મતલબ એવો છે કે આજ છે ને આપણે ઘાણે જવામાં છે ને એક્સ્ટ્રા પ્રો લેવલનું મોડું થઈ ગયું છે. પણ એ તો કૂવામાં એટલું પાણી છે અત્યારે ક્યાંય એટલે ક્યાંય કોઈ મોટર તો કેવું નથી હાંકતા ને તોય કૂવામાં પાણી થઈ રહ્યા છે ભરવા હાટું. અને આ છે એ આપણું ગ્લવ્સ એટલે કે મોજું છે. કેમ કે જેને ભીંડો ઉતાર્યો હોય ને એને ખબર પડે કે ભીંડાની લાવ કેવી વાગે. અને અમે બધા બહાર તો ફાંટ્યા જોયું છે. ના જોવા જવું છે દુકાને પાણીના એવું છે એમ. આ જો અમારે ભીખાલાલ ને બાટલા ને હે ને ભળે તે તો ભળે એવું. અને ગુડ મોર્નિંગ, રામ રામ ડાયરાને જય માતાજી, જય શ્રી રામ, જય દ્વારકાધીશ. બધાને સ્વાગત છે તમારું આજ ફરી એક નવા બ્લોગ વિડીયોમાં. અત્યારે ટાઈમ તો છે સવારના 8:15 અને હજી આપણે ઈકામાં જ છીએ. એટલે એનો મતલબ એવો છે કે આજ છે ને આપણે ઘાણે જવામાં છે ને એક્સ્ટ્રા પ્રો લેવલનું મોડું થઈ ગયું છે. પણ અમારે ભાઉભાઈ સાયકલ લઈને લઈ ગયા છે. એમાં એવું હતું આજ છે ને ડાયરો કસરત કરવા જાય ને થોડા સાંટા આવતા. એટલે સાંટા તો ખાસ કાંઈ નથી આવ્યા, જો આ રસ્તો પલ્લે ને એવા હતા. પણ પછી કસરત કરવા જવાનું બંધ થયું ને પછી પાછો હોઈ ગયો ને કે જાગવામાં થોડુંક મોડું થઈ ગયું. જાગ્યો ને કાં હવા 7 થઈ ગયા હતા. પછી નાહવાનું તૈયાર થવાનું ને એવું બધું કીધું, શિરાવવાનું ને એવું બધું. એટલે થઈ ગયું છે જાજુ બધું મોડું. તો હવે હે ને ફટોફટ જો તૈયાર થઈને નીકળી ગયો ઘાણે જવા. અમારે ભાઉભાઈ સાયકલ લઈને પહેલાં વ્યા જતા ને તો એ દુકાનનું ને એવું બધું ખોલીને દીવાબત્તી ને એવું બધું કંઈ કરી વાવ્યું છે. એટલે કાંઈ વાંધો છે નહીં. અને આપણે તે જો હવે આમ તો કાણે પૂજી જ ગયા છીએ. અને અમારે ભાઉભાઈ જો આવીને દુકાનું ને એવું બધું ખોલી વાવ્યું છે. એટલે વાંધો કાંઈ છે નહીં. અમારે ભાઉભાઈનું શું નિયમ છે કે એ રોજ 7:15 જેવું થાય ને કાં નીકળી જ ગયા હોય સાયકલ લઈને. એટલે વાંધો ન આવે. તો જો ભાઉભાઈ પૂજી ગયા છે ને તો એને દુકાનું ને એવું ખોલી અને પીર દાદાએ અને અહીંયા બે જગ્યાએ દીવાબત્તી કરી વાવેલું છે. એટલે વાંધો છે નહીં કાંઈ. આપણો થેલો દૂધની બરણી એવું છે આપણે રાતે દોડી બાંધી દેવી. પણ એથી માંડીને થાંભલા જેટલા હે ને એ બધે થાંભલા દોડી બાંધી દેવી ને તો રાતે હે ને સાંટાને એવું આવે ને તો મોટું કાન ને આ બધે જે આપણે રેડિયા ટોર હોય ને રખડતા એ બધા અહીંયા રાતે બેહવા આવી આવે. તારે સરવા આવે ને એ લાઠી રાતે સાંટાને એવું આવતું હોય ને પતરા એક પૂરું હોય ને એટલે બેસવા આવી આવે છે. અને જો દોરી ન બાંધવી ને તો અહીંયા રાતે બેહે ને બે જગ્યાએ બેહે. પેલા અહીં કોઈ આપણા ઈકો મૂકવી ને એ બાજુ બેહે. પછી ઇન્ક્યોર શું કહેવાય પોદવાને એવું કરી જાય ને એ પછી પાછા ઊભા થઈને ઇન્ક્યોર વી આવતા. એટલે સવારમાં આવીને કલાક તો નકર પેલા પોદવા વીણવા પડતા. એ હાટું થઈ અને આપણે દોડી બાંધવાનું ચાલુ કરી દીધું હતું. અને અત્યારમાં જો ભાઉભાઈ સકલાને શેણ બણ નાખી દીધું છે અને સકલાને એવું બધું બોલે છે. એટલે બહુ મસ્ત મજા આવે એવું વાતાવરણ છે. ભાઉભાઈ ગેમ ચાલુ કરી દીધી છે અત્યારમાં. અત્યારે વાગી ગયા છે 9:30 ને આપણે જો ભાઉભાઈને દુકાને બેહાડી અને જબલા લઈ અને નીકળી ગયા છે ભાના પડામાં જવા. એમાં એવું છે આપણે જવું છે ઓર્ગેનિક ભીંડો ઉતારવા. તો પહેલાં અહીંયા જાળી ખોલવી પડશે. કેમ કે અહીંયા હે ને ઢોરાનું આવી જાય ને એ હાટું અમારે ભાઈ અહીંયા એક સુરક્ષા ગેટ લગાડેલો છે. આપણું એક જબલું તૂટી ગયું છે, એક કમ્પ્લેટ છે. અને આ 2 જબલા લાવવા પાછળનું એક કારણ છે. એ કારણ હમણાં તમને ભીંડાએ પૂજીને કહું. અને આ જોઈ લો અમારે ભાની માંડવી. અત્યારે શું કહેવાય વાદળછાયું વાતાવરણ અને ઝરફરાટ છે ને એના લીધે માંડવી હારી દેખાય છે. બાકી જો જરીએ તડકો પડે ને તો માંડવી તરત લંઘાવા માંડે છે એવું છે. અત્યારે પાણીની ખાસ જરૂર છે. કૂવામાં પાણી અત્યારે બધાયને એટલે બધાયને થઈ રહ્યા છે. તમને દેખાડું અત્યારે છે ને ડાયરો કૂવામાં એટલું પાણી છે અત્યારે ક્યાંય એટલે ક્યાંય કોઈ મોટર તો કેવું નથી હાંકતા ને તોય કૂવામાં પાણી થઈ રહ્યા છે. અને વરસાદ કાંઈ આવતો નથી. કાલે સવારમાં ઘડીક વહેલા આવ્યા હતા એ પછી આવતું બંધ થઈ ગયું. આજે તે અત્યારમાં છે ને જો વાદળા છે પણ વરસાદ નથી આવતો. તો આ બાજુ માંડવી થોડીક પીળી છે. આપણે ઘઉંવાળું હતું ને એમાં. બાકી એન્ક્યોર કમ્પ્લીટ થઈ ગઈ છે. અને આપણે પૂગી ગયા છીએ આપણે ડેસ્ટિનેશન ઉપર. તો ભીંડો ઓલી બાજુ છે ઇન્ક્યોરથી ઉતારવાનો છે. કાલે જગુભાઈનીને અને ભાઈનીને ઉતારી લીધો હતો ને તો ઓલક્યોર જે હેઠ રહ્યો ને એમાં થોડીક શીંકું ખારી છે. ઇન્ક્યોરથી ઉતારવાની છે. બાકી ગુવાર થોડોક છે એટલે ગુવારે તો આપણે મોટી ફેમિલીમાં કાંઈ પૂરું પડે એવું છે નહીં. એટલે ગુવાર આપણે નથી ઉતારવાનું. આપણે ખાલી ભીંડો ઉતારવાનું છે. અને આ એક જબલું રહ્યું ને આ એ છે આપણે ભીંડો ઉતારવા હાટું એટલે ભીંડો ભરવા હાટું. અને આ છે એ આપણું ગ્લવ્સ એટલે કે મોજું છે.
કેમ કે જેને ભીંડો ઉતાર્યો હોય ને એને ખબર પડે કે ભીંડાની લાવ કેવી વાગે. મફતમાં છે ને ભાઈ ભીંડો ખાલી મફતમાં હાથે ઉતારીને ખાવો હોય ને તોય લાવો વાગે છે, મફતમાં ભીંડો નથી ખવાતો. તો ફાઇનલી હવે આપણે પૂગી ગયા છીએ ખેતરમાં અને મોજા પહેરેલા હાથે ભીંડો ઉતારવાનું કરી દીધું ચાલુ. ઝીંગું ધરવની છે અને મોટી મોટી થઈ ગઈ છે, તો હે ને આપણે આપણી જરૂર પ્રમાણે ઉતારી લેવી. અત્યારે વાગી ગયા છે હવા 12 ને. તો હું ને ભાઉભાઈ બે ખાણેથી લઈ આવ્યા હવે બપોરો કરવા. તો બપોરો કરવા આવતા ને તો રસ્તામાં છે ને ઓલા કચ્છી લોકો અત્યારે શું છે કે આ બાજુ વરસાદ ને એવું થઈ ગયું ને એટલે હાંડિયા ને એવું લઈને આ બાજુ સારું આવે. તો હાંડિયાનું એક ટોળું નીકળ્યું હતું ને, તો આજે શનિવારની રજા છે એટલે અમારે જયભાઈ રાજભાઈ ને બધા વી આવ્યા છે. તો એ બધા છોકરાને મારા ખુશીબેન ને બધા હાંડિયા જોતા ભાઈ. ક્યાં છે હાંડિયા? હાંડિયા ક્યાં છે? હા જો અમારે ખુશીબેન દેખાડે છે. અત્યારે તો ઠેઠ શું કહેવાય આપણે ઘાણો થયો ને એ બધું પૂગી ગયા છે. અહીંથી તો દેખાશે એને ઝૂમ કરવી તો જો એટલે તે તો ઠેઠ જો ત્યાં પૂગી ગયા છે. હું ને ખુશીબેન ને અમે બધા બહાર જો હાંડિયા જોવી છે. ના જોવા જવું છે દુકાને? ના તો આઘા ભાગી ગયા ના ન જોવાય. આઘા વી આવી ગયા. ક્યાં વી આવી ગયા? અમારે ખુશીબેન હાંડિયા પાવી જાય છે. અને હાંડિયા એટલે આપણે શું કહેવાય શુદ્ધ ગુજરાતીમાં ઊંટ. અમારે અહીંયા શું છે કે એને કાંઠિયાવાડી ભાષામાં હાંડિયા કે. ભાઈ ભાઈ પાસે જવું? અમે જો અહીંયા છે રાજભાઈ ને જોઈ લો અને અંકિતાબેન લેસન કરે છે. એ કેટલું છે? અને જો આપણા ઢોરા અહીંયા બાંધ્યા છે. અને ડાયરો આમાં છે ને તમને એવું લાગતું છે થોડુંક પારવું પડી ગયું. તો આમાં છે ને આપણે ઓલી જે ભેં હતી ને એક ટાણું ધોવા જેથી એને આપી દીધી છે. કેમ કે હવે ચોમાસામાં છે ને થોડીક વરસાદની ખેંચ છે ને એના લીધે નીણની તાણ છે. અને હવે ટૂંક જ સમયમાં આપણે જો આપણો હાથી અને આ ગા બે વિહાય છે. અને એક તો આપણે બધું તો દોવા દેશ છે એટલે દૂધની તો આમ કંઈ તાણ નથી, પણ ઓલી ભેં છે ને એ દોવામાં હલતું નહોતું એટલે એને આપણે આપી દીધી છે. તો એના લીધે થોડુંક ખાલું પડી ગયું છે. બાકી જો હવે પૂગી ગયા હવે ઘરે. હવે બપોરો કરી લઈ ખાવું છે ને ના જવા ના જો વરસાદના રહેવા ચાલુ છે. સારો તો કાંઈ નથી આવ્યો. શું છે? હાલો હાલો ખાવા. અમારે ભાઉભાઈ બેસી ગયા ખાવા. હાલ ઉતરે ઠેલ. હાલો થોડો થોડો હટ હાલ. નથી આવવું તો ક્યાં જાસ? તો અત્યારે વાગી ગયા છે 7:45 અને ફાઇનલી જો આપણે ઘાણેથી વિયાયા આવી ઘીરે. અને ઘીરે આવીને કપડાને એવું બધું બદલાવી અને વાળું પાણી કરી લીધા છે. અને જો હવે આપણે આપણી પોતાની હુવાંગ ખુરશી લઈને બહાર વિયાયા આવી બેઠકમાં બેસવા વાળું ઘીરે. અને અહીંયા જો અમારે નન્ના મુન્ના ખુશીબેન બેઠા છે. 100% વરસાદ આવ્યો તો બટુ આજ? હે વરસાદ આવ્યો તો? વરસાદ આવ્યો તો ને? તો આ છે ને ડાયરો લગભગ 20 દિવસની વાત જોયા પછી હે ને ભગવાને થોડો જાજો વરસાદ આવવા દીધો છે. બહુ જાજો નહીં, ટૂંકમાં અડધું પાણી નીકળે ને એવો વરસાદ આવી ગયો છે. અને અત્યારે જો વાદળા છે. અત્યારે તો વરસાદ નથી પણ શું કહેવાય લગભગ 3-3.5 આજુબાજુ 1-2 જેવા બહુ સારા એવા આવી ગયા. એટલે માંડવીમાં જે તાણ હતી ને તાણ અત્યારે ભાંગી ગઈ છે. અને હવે શું છે કે ખેડૂત બધા એને આમ શું હાશ થઈ ગઈ અંદરથી અને હરમિતમાં આવી ગયા કે હવે અત્યારે આવી ગયો તો ભવિષ્યમાં પાછો આવશે. અને અહીંયા જો બધા છોકરા હોય તે અમારે જયભાઈ જો ફોન લઈ લીધો છે. ને અહીંયા છે અમારે વિદિશાબેન જો માંડવદારથી આવી ગયા છે વિધિબેન. હા અમારે સોટિયો ગુપ્સા જો પલ્લાભાઈ રિદ્ધિબેન અને આ બાજુ અમારે અંકિતાબેન. હવે બધાને હે ને કાલ અંકિતાબેન જો એરું મોટો કરવાની ગેમ રમે. શું નામ અંકિતા એનું? અમે ખુશું શું કરે છે? ખુશા તારે ગેમ રમવું છે? એને જો એનો પર્સનલ ફોન છે. જોવા દે બધું ફોન તારો. ફોન જોતો નહીં દેવો. અને જો ઢોરા બધા એ માઇલ પર ફેરવી લીધા હે. તો બધા ઢોરાને ફેરવી લીધા હતા માઇલ પર. અને હજી બીજા બધા વાળું પાણી કરે છે. જેમ જેમ બધા વાળું પાણી કરતા જાય ને એમ મીટિંગ જામતી જશે. અને આજ તો મીટિંગ વધારે જામશે જેમ કે માસ્ટરને એ તે
શું કહેવાય કાલે રવિવારની રજા છે એટલે શનિવારે અત્યારે બપોર પછી રજા પડી ગઈ હોય ને તો એ તે સમિતિઓની બધા આવ્યા ઘરે એટલે એ બધા હમણાં મિટિંગમાં આવશે અને રેગ્યુલર રાબેતા મુજબ આપણે મિટિંગ બહાર જ હશે અહીંના હમણાં બધા આવે ને પછી આપણે મિટિંગ જામશે જો અત્યારે વાગી ગયા છે 9:30 ને ફાઇનલ જો આપણે મિટિંગમાં બેઠા હતા ને તો મિટિંગ હવે થઈ ગઈ છે પૂરી ને બધા બધા કૂવા ભાગતા જાય છે અને થોડા ઘણા બેઠા છે અને આંચોમાં જો બાટલાભાઈ બેઠા છે શું છે બાટલાભાઈ શું હાલે માંડવદારમાં ભાઈ પાણીના એવું છે એમ આ જો અમારે ભીખાલાલ ને બાટલા ને હે ને ભળે તો ભળે એવું અને પાછું શું કહેવાય ભીખાલાલ જ્યારે બાટલાભાઈ ને અણી કાઢવાનું ચાલુ કરે ને ત્યારે એ બે ને ત્યારે એવું જ ભળે ઓલા ફેર તો મોટા પાયે ડખો થઈ ગયો તો હું ભીખાભાઈ આજનું પ્લેટનું ને એવું કામકાજ ક્યાં પૂછ્યું મારો ભાઈ કાલે લોકોને ચડાવવાનું ને સીધું એવું છે એમને અને જો આ બાજુ અશોક કાકાએ પથારી કરી વાળી છે વરસાદ ક્યારેક જો રાતે આવી ગયો હોય ને તો બહાર ઓઢીને સૂતા હોય પલળવાની બીક જો સજવું ને એની હેઠ ખાટલો રાખ્યો છે અને તારક મહેતાના ઉલ્ટા ચશ્મા ચાલુ થઈ જાય અને એન્જો છે અમારે જગુભા અને એન્જો જો માસ્તર ને એ બધા સૂતા છે હજી અને આ છે ને ડાયરો વરસાદ આવ્યો ને એને લીધે વાતાવરણ ટાઢું છે અને થોડોક પવન છે ને એટલે ટાઈટ વાળું વાતાવરણ હોય ને એવું છે થોડું અને બીજા બધા હુવા ભાગી ગયા અને આપણે કે હુવા જવાની તૈયારી છે અને આજ સવારમાં તો શું છે કે વરસાદ આવતો એટલે કચરેથી બંધ હતી હવે કાલ આવતી સવારમાં જોયું છે વરસાદ આવે છે કેટલું છે એમ છાંટા છાંટી છે તો બંધ રહે નકર તો પછી જવાનું રેગ્યુલર ચાલુ જ છે એવું છે અને ભીખાભાઈ આજ સવારમાં આવવાનું છે નહીં વાહ ભીખાભાઈ વાહ બાટલા તારે હે બાટલા હે બાટલા આવું છે સવારમાં કસરત કરવા આવજો ને મજા આવી છે તો તને ભીખાભાઈ શું વાંધો છે વાહ તો હાલો ડાયરો હવે હે ને જવું છે કુવા બ્લોગને કહીશું અહીંયા પૂરો બ્લોગ ગમો હોય તો લાઈક ને શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો હું છું કાલે સવારમાં નવા બ્લોગ